બહુ એટલો બધો ખાસ મેળો છે નહીં. શેઠાણી જમવાનું અહીંયા લઈને આવતી કા હા એમ જો ખીજાણી જો દેશી રોટલા અને આ ખરનું તો ફોન કરી મને કીધું આપણે મહેમાન જાવું બે તો આવ્યો ને તેમાં હું શું કરું અમને તો ગમે હોય ટાઢા રોટલા તો ગઈ લઈ આપણે ગરમા ગરમ ની ઠંડી ઠંડી ધરાક ખાતા હતો આવો ડોસો આપે કે વધારે મંચુરિયન આપ દેવ અમારા મેડમ શું કરે તો બરાબરી બોલાવા લાગે આ બેબી મૂડમાં નથી હે બેબી મૂડમાં નથી દરરોજ રોટલા જ હોય કે રોટલી ક્યારે બનાવતા જ ને તો અમારા મેડમ જો આજ તો રોટલી બની. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છે ને તમે પણ મજામાં છો? તો બધાને જય માતાજી, રામ રામ ને સીતારામ. તો લગભગ જો આજ તો થોડોક મોડો વ્લોગ શરૂ કર્યો કેમ કે આજે અમારે મેળો છે અને રાંદલભાઈ મેળો ભરાય અમારી બાજુમાં જ હતી અને રવિવાર છે એટલે ટ્રાફિક થોડુંક વધારે હોય દુકાને. તો થોડોક લગભગ 9 કમ્પ્લીટ થઈ ગયા ને પછી વ્લોગ શરૂ કર્યો ને 11 વાગી ગયા છે લગભગ. તો હવે જઈએ આપણે પાછા દુકાન. રોટલા છે ને અમારે અહીંયા બનાવે કા ચૂલે અને શાક ગેસ ઉપર. કેમ લાગે? 9 કમ્પ્લીટ થઈને આવી ગયા છે દુકાને. જો થોડાક માવા બાંધવાની કામગીરી શરૂ છે. આ તો બાંધી દીધા એટલે અહીંયા થઈ ગયા થોડાક રાહ આવે ખાલી પૂરા થઈ જાય એટલે આપણે બેસીને હમણાં જમવા જવાનો ટાઈમ થઈ જાય. નહીં તો રોટલા તો ઘડે છે તો જઈએ આપણે જમવા. અને આજે મેળો છે પણ બહુ એટલો બધો ખાસ મેળો લાગતો નહીં. થોડીક ગાડી વટે ખાલી જો ગાડી આમાં આવે બહુ એટલો બધો ખાસ મેળો છે નહીં. નકર અહીંયા ટ્રાફિક હોય અમારે. આ રોડ આખો ભરેલો હોય શરૂ હોય ટ્રાફિક હોય. કેવલ ને મિતાલીને છે ને રમવા ગયેલા હતા આજે હતી. કેવલ ને મિતાલી જો ક્યાં ગયેલા હતા? રમવા આજે હતી. હે કેવલ આજ તો મેળો છે તમારે નાવાનું ને મેળા જવાનું છે? કેમ મેળા ને આવવાનું? કેવલ બેન મેળા ને આવું બોલો કેવો માણસ છે. બધાને તો મેળા જવાની ઈચ્છા હોય. અમારે કેવલ ને મેળા જવાની ઈચ્છા છે બોલો. ને મિતાલ તારા આવવાનું છે મેળા? રમકડા લીધે બોલો આગળ લીધેલું છે. કેમ ગયું ત્યાં મૂક્યો જો હંતાડી આવે છે ને બતાવું તમને તો. જો આ રમકડું નો કે શું કે લીધું તો ખરું હે ખોટું કેમ બોલા? મિતાલીને હજી આયા એને અત્યારમાં સવારના રમવા હોય ગયા કેમ કે આજ તો એને રજા છે. કા કેવલ રજા હતી ને મિતાલી? તાર રજા નહીં? કાલે રજા છે તો હવે 9 કમ્પ્લીટ થઈ ચાલો પછી મેળા જવાનું. ચાલો એવું છે ને. જયદીપ મામાનો ફોન આવ્યો હતો કે આપણે જવાનું છે. જયદીપભાઈનો ફોન આવ્યો તો મારા જયદીપભાઈ અમારા ખાડા સાહેબ છે ને એનો. તો એ કે જાવું મેળા ટાઈમ થઈને તો કે બપોર પછી આવું કે તો એ આવશે ને બપોર પછી તો આપણે જવાનું છે. ફોન આવ્યો હતો ને કેવલ? કોનો ફોન આવ્યો હતો? હા એ આવશે તો આપણે જવાનું છે મેળા. ત્યાર રહેજો હાલો. હાલો તો પછી મેળા આપણે બેઠા હતા દુકાને અને અમારે જો શેઠાણી જમવાનું અહીંયા લઈને આવતી કા. હા તમારે બહુ તકલીફ ન પડે ને હાટું હાલવું ન પડે એટલે કા. તો હાસવા પડે ને બહુ કામ તૂટી પડે. બાય બાય બહુ હાસ બાબે અમારે જો અમાર મેડમ અમને બહુ હાસ કાકા નીકળ એ ખાવા બનાવે કેવલ લઈ આવે ને તમારે બેન. હા એમ જો ખીજાણી તને ખીજાણી રાખા. હાલો મડો ખાવા એકદમ ખાઈ ખાઈને પછી મડો એલી આમાં કોઈને કઈ ખીદાય પણ છે કોઈને કઈ લાગતું જ નહીં. કેવલ ને બહુ લાગે જો મુજાઈ ગયો જો તારો મને થઈ ગયો એને ઘડી કલાક લાગે પછી રખડવા આવ્યો તો ક્યાં સાંભળતો નહીં. છે એને નથી લાગતું તમને એને લાગે કોઈને આવતી જ નહીં ને અમારે દિયા એ બધે ન્યા શું નામ છે આનું? હે કેવલ તો જો દેશી રોટલા અને આ ખરનું શાક હે ખરનું શાક હે કેમ છે? આતણા છે એમ ને? કેના આતણા છે એમ કેતો પેલા મને તો ખરનું શાક લઈ ગયો. કેના આતણા એમ તો કે હે એને ને ખબર તો મને બોલાવો બની તને ખબર છે ને આતણા મૂળાના છે છે કેવું છે તો મૂળાના આતણા તમને મૂળાને લાગે ખાસ નહીં કમેન્ટ કરજો મને જ ન લાગતા. શાક છે ને શાક વિચારી ખાઈ છે તમને તો ખડ લાગતું છે. તમને ખડ જેવું પડે હું વસ્તુ હું કહેવાય એ ખબર ન પડે. બધી ખબર પડે આવ તને તમને તો એક દિવસ સક્રિયા વેપા હતા એમ કીધું આમાં હું ખડ નાખ્યું તો એને માળો કહેવાય એ ખબર ન પડતી. આપણે ઘરે જોયું ન હોય તો ખબર પડે એમ. હાલો તો જમી લેવું મેળો શરૂ થઈ જાય. હાલો કઈ જમી લઈએ. મેળો પણ આયા તો આપણે જોવું ને એ દુકાન દેખાય મેળો. દુકાને તો મેળામાં જવાની હે ભાઈ તો હાલો હવે મિત્રો જમી લઈ આવું બધું હાલત કરશે. જમી લઈને પછી અમારે 11 સુધી બેઠા હતા દુકાને પણ જવાનું હતું મેળે પણ અમારા ખાડા સાહેબ આવવાની. જયદીપભાઈ ફોન તો કર્યો હતો અમારે જયદીપે સવારમાં 11 વાગે લગભગ જયદીપે ફોન કર્યો હતો મને કે જઈશું મેળે મહેમાની કે પણ ખાડા સાહેબ કે આવ્યા નહીં અને વાગી ગયા લગભગ જો 4:30 જેવો ટાઈમ થઈ ગયો અને આખો દી વાટ જોઈ જયદીપભાઈ પણ એ કાંઈ આવ્યા નહીં. તો હવે કાંઈ મેળે જવાનું બંધ રાખ્યું
કેમ કે નીતુને ને કેવલને એને કંઈ આવવાનું હતું તો અમારે બેને જ જવાનું હતું સ્પેશિયલ વ્લોગ બનાવવા હતી મેળા અમારે કેમ કે આ છેલ્લો મેળો હતો પછી તો આવતા વર્ષે મેળા આવશે અને અમારા મેડમ જો આવ્યા જ છે અત્યાર સુધી છે ને અમારા મેડમ છે ને આરામ કરવા ગયેલા હતા હુવા અમે અને અહીંયા આવીને સીધી છે ને કામ કરવા મળી એટલે એમ લાગે ને કામ કરે કઈ નહીં એલા સવારમાં 2 કલાક ખારું કર્યું પછી મોડા નિવરાય છે પછી રાંધીને ખાધું પછી કેવલ મિતાલી નવરાઈ દીધા હું નાઈ એ લુગડા ધોયા પછી? બે દવડા તો હૂકવી દીધા તો અમાસે ભૂલાઈ ગયું તે હવે પીડા અત્યાર સુધી પાછી હુતી ને તો એ જોઈ ખોટું બોલે હોતી નહોતી હો હાસુ બોલે હાસુ બોલે એને મને છે ને સવારમાં ફોન કર્યો લગભગ 11 વાગે 10:30 11 વાગે તો ફોન કરીને મને કીધું આપણે મહેમાન જાવું બે તો આવ્યો ને તેમાં હું શું કરું પણ આપણે જવાનું થઈ ગયું તારે વિડીયો વાળાને કહેવાય હાલો હવે એમ જાય છે એના પાસે છે ને હુઈને આવીને 4 થી આવીને આવી જોઈને તો ભાઈ એમ કે મને ભૂખ લાગી ગઈ નાસ્તો લેવા આપણે હે ને પિત્તલપુરો નાસ્તો લેવા એવું નહીં લે બકાલો ને એટલે હવે હું લાવવું એમ કીધા બકાલું લાવવાનું બકાલ અમને નાસ્તા હું લાવું એમ કે નાસ્તામાં કે ખારું લાગે એટલે તો તને હું ભાવ એમ કે નહીં અમને તો ગમે હોય ટાઢા રોટલા હોય તો ગઈ લઈ તો નાસ્તો લેવા હું મોકલે રોટલો કે નહીં ગરમ ગરમ ટાઢા કરી દે એમ નહીં તમે એમ કહો તને શું ભાવે એમ આપણે તો ગમે ઈ ભૂખ લાગે તો બધું ખાઈ એ તો ગરમ રોટલા લુખા કરીને ખાઈ લે તો ખબર પડે ભાઈ જા લે હું તો બનાવીને ખાઈ લઉં હજી એવું કઈ નહીં આપણે હાલ તો તું દુકાન બેન હું જાઉં હો આપણે ગરમ ગરમ ની ઠંડી ઠંડી ધરાક ખાતા હતો હાલો તો આપણે ગયેલા હતા પિથલપુર આપણી ધૂમ ગાડી લઈને ગયા એટલે પાછા 15 મિનિટમાં તો ઘરે આવ્યા કેમ કે તમારા મેડમનો ઓર્ડર હોય કે એટલે ઘાય ખાવું પડે કા હવે એને બહુ ભૂખ લાગી છે ને તે જો મંચુરિયમ એનું ફેવરિટ છે મંચુરિયમ અને આ જે છે ને આ તો અમતું જ હોય આ મફત ની પણ પૈસા દે હો કેમ લાગે એના પૈસા આવું ન આપતા આવું વધારે આપ દે કેવું આવે આવો ડોસો આપે કે એમ કરતા વધારે મંચુરિયમ આપ દેવાય ભાઈ આખું ખડ આપે ખડ આપે મંચુરિયમ વધારે આપે એમ તો બહુ ભાવે કે નાસ્તો કરવો જોઈએ કે ભૂખ લાગી જશે તો આપણે અહીંથી ગયા હતા પિથલપુર અમારે અહીંથી ઘરે 3 કિલોમીટર થાય એટલે ગયા એટલે તરત વીએ આપણે મંચુરિયમ ખાવા મળ્યું ને કરે એકલી પૂરી કરી દે પછી હા જો થોડુંક મોડું થઈ ગયું છે ને અંધારા જેવો ટાઈમ થઈ ગયો તો આવ્યા છીએ આપણે ઘરે જોવા માટે કે અમારા મેડમ શું કરે બરાબરી બોલાવા લાગે તોડા કે તો પેલા બધા તમારે લાવવા પડે તો કોણ લાવવા પડે તું હું લાવી તમે લાવો તું પૈસા કમા પૈસા નહીં પણ લાવે એવું ને તો હું શરૂ કરું બનાવવાનું એમ તો કે દાય સડે દાસ કેમ ચડે દાય સડે તો પેલા રોતા દાળ બનેલા કે અડદની દાળ સરસ તો જો આમાં પાછું હરી ગયું હિંગુ આવી જાય ટમેટા હોય પછી કોથમરી હોય અને બધું હોય દાણા તો આપણે દૂધની બાણી લીધી ને ભાગી આપણે ડેરીએ દૂધ લેવા માટે હાલ તો દુકાન કોણ આવશે મિતાલી હાથ કરો તો નકર હું તો થોડીક વઘારવાની બાકી છે આપણે આવતા રહ્યો છે દુકાન બંધ કરીને ઘરે જમવા માટે તો લગભગ 8:30 જેવો ટાઈમ થઈ ગયો આજ તો થોડુંક મોડું થઈ ગયું કેમ કે આજ મેળો હતો ને એટલે દુકાને ઝાઝી વાર થઈ ગયા ખોટી થઈ ગયા મોડું થઈ કટિંગ કર્યું એટલે વાર લાગે અમારે હોપારીનું મશીન છે પછી હોપારી કટિંગ કર્યું તેમાં થોડુંક મોડું થઈ ગયું જમવામાં હા એમાં મોડું થઈ ગયું આજે બનાવેલી છે દાળ એમાં તો વધારે મોડું થઈ ગયું દાળ બનાવતા વાર લાગે આ છે દાળ અમારે હા દાળ છે અમારી બાજુ આવી દાળ બનાવે કા મીટિંગ દાળ મીટિંગ દાળ કે અને પીળી ન બનાવે કા આપણે શાક છે અને મિતાલી બેન જો અમારે શું કરા આજ તો બહુ રેમાં તો જો ભીસાઈથી કેવા થઈ ગયા તો કા બપોરના ખાઈને જાય જા ઈ ખાઈને જાય જા પછી દિયાત ની ઘરે આવ્યા આ ભાઈ શું કે વાતું સાંભળે હે ઈ ભાઈને મૂડમાં એમ નહીં એનો રોટલો મોઢે કેમ સોટી ગયો તો કરી આ બેબી મૂડમાં નથી હે બેબી મૂડમાં નથી દાતે આ બેબીને બોનપીટા પીવડાવે હે શર્મા જો કેમ યાર કેવલ એમ કેમ કરા અમુક મિત્રો છે ને કમેન્ટ કરતા હોય કે તમારા દરરોજ રોટલા જ હોય કે રોટલી ક્યારે બનાવતા જ મારા મેડમ જો આજ તો રોટલી બને કા બધા બહુ કહે ને એટલે બનાવી નાખે નકર હવારના પોરમાં તો રોટલી હા સવારમાં તમારે ભાખરી ને રોટલી તો હોય જ નાસ્તામાં પણ બપોરે હંમેશા લગભગ રોટલી બનાવતા હોય બધે પણ અમારા જો હાજા બને ને હે તો આજે રોટલી બનાવી જો તમને બતાવી દઉં કા એ ઘી સોપડે મસ્ત અને આપણી હાટું તો રોટલો હાજર જોવે બપોરે રોટલી હોય ને તો આપણે હાલી જાય પણ સાંજે ન હાલે કેમ લાગે તમારો રોટલો હોય આપણે બધું હાલે મેં તો કીધું ને તમને ટાઢો રોટલો હાલે આપણે સારું હાલો તો પેલા જમી લઈએ જમીન તો ઊભા થઈ ગયા છીએ તો હવે થઈ ગયું થોડુંક મોડું તો અહીંનો વ્લોગ કંઈક આવો જ હતો આ સાથે વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરી નાખજો મળીશું બીજા નવા વ્લોગમાં જણાવતી બધાને બાય બાય